ગુજરાતના તાપમાનમાં 3 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો થયો છે। વાતાવરણમાં આવેલા પલટાના કારણે આ ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે। આગામી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામની વચ્ચે રાજ્યના અનેક સ્થળો પર ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે। કેટલાય વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યભરમાં વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે। माहिती साथ एसोसिएट एडिटर अरुण शाह अपनी साथ लाइव जोड़ाया है। अरुण, एक तरफ वरसादी माहौल जाम्यो है, एक साथ सिस्टम सक्रिय थई है, बीजी तरफ हवे खेडूतो चिंतित है। केटलाय समय सुधी आ माहौल यथावत जोवा मळशे? लवली, सौथी महत्वनी बात है गुजरात में ज्यारथी उनाळानी मोसमनो प्रारंभ थयो ने जे रीते तापमान आजथी 3 दिवस पहला जे तापमान हतुं ए असह्य तापमाननो अनुभव लोको करी रह्या हता। परंतु આપણે જે છેલ્લા 3 દિવસથી જે પરિસ્થિતિ જોઈએ છીએ ને તાપમાનમાં જે ઘટાડો ધીરે ધીરે થઈ રહ્યો છે તેના સંદર્ભમાં લોકો હાલના તબક્કે રાહતનો અનુભવ કરી રહ્યા છે। જ્યાં સુધી હવામાન વિભાગની જે આગાહી છે તેના પ્રમાણમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પણ સારા પ્રમાણમાં શરૂ થયો છે અને વરસાદ પડ્યો પણ છે। અત્યારે જો ગઈકાલની વાત કરીએ તો વરસાદ ચોક્કસ રીતે ઓછા રાજ્યના 7 તાલુકામાં જ વરસાદ પડ્યો છે। સમી તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે। આ ઉપરાંત અનેક તાલુકામાં વરસાદ થયો છે, પરંતુ જે રીતે વરસાદી વાતાવરણ હોય તે જામ્યું છે। હાલના તબક્કે ગરમીના તાપમાન જે અગાઉ 40 ડિગ્રી કરતાં વધુ સેલ્સિયસ તાપમાન તમામ જિલ્લાઓમાં આ તાપમાન જણાતું હતું। એટલું જ નહીં, પરંતુ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત આ જે જિલ્લાઓ છે તેમાં તાપમાન અસહ્ય, ખાસ કરીને અમદાવાદ શહેરની બી વાત કરીએ તો ખાસ કરીને 43 ડિગ્રી અને 43 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાનનો અનુભવ લોકો કરી રહ્યા હતા। પરંતુ છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આ તાપમાનના અનુભવમાં લોકોએ રાહત તો દમ લીધો છે। ખાસ કરીને વરસાદી વાતાવરણ ચોક્કસ રીતે છે, હવામાન જે રીતે રહે એ વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા હોય તે પ્રમાણે હાલના તબક્કે પરિસ્થિતિ પ્રવર્તે છે। અને આગામી દિવસોમાં પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ હજુ પણ 3 દિવસ માટે ખાસ કરીને તાપમાનમાં અત્યારે જે રીતે 3 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે તે રીતે આ તાપમાનનો ઘટાડો યથાવત રહેશે, એટલે કે તાપમાન ઘટેલું રહેશે। પરંતુ હવામાનની દ્રષ્ટિએ જોઈએ તો હવે જે વાતાવરણ છે એમાં ચોક્કસ રીતે વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે, પરિણામે લોકો રાહતનો અનુભવ કરી શકશે। જો ખેતીના પાકની વાત કરીએ તો જે તાજેતરમાં જે સમાચાર પ્રાપ્ત થયા તે મુજબ હાલના તબક્કે આગોતરું આયોજન પણ ખેડૂતોએ કરી દીધું છે, એટલે કે વાવણી કરવાની શરૂઆત કરી દીધી છે અને સારા પ્રમાણમાં, એટલે કે આગામી સમયમાં ચોમાસામાં આ વરસાદની ચોમાસાની સિઝન ખેડૂતો માટે સારા પ્રમાણમાં સફળદાયી નીવડે અને વધુ પ્રમાણમાં પાક લેવામાં આવે એવી પણ આશા સેવાઈ રહી છે। પરિણામે કહેવાય કે હાલના તબક્કે તો હવે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી લોકોએ રાહતનો દમ લીધો છે। જી લવલી, બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હજુ પણ 4 દિવસ આ વરસાદી માહોલ યથાવત જોવા મળશે।